સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં। આજે આપણે જે ગાલા એસાઇનમેન્ટ છે 2025 એનું આપણે જે પહેલું પેપર છે સ્ટેટનું, એમાં આપણે સેક્શન ડી સોલ્યુશન કરીશું, બરાબર ને? કારણ કે જે સેક્શન સી તમને આપ્યું છે એમાં 33 નો દાખલો પ્રેક્ટિકલ છે, બાકી બધી થિયરી છે। થિયરી તમે બુકમાંથી વાંચી લેજો, ઓકે? તો જોઈએ આપણે 2025 નું સેક્શન ડી ગાલા એસાઇનમેન્ટ, ઓકે? તો આપણે વિભાગ ડી સોલ્યુશન અને ક્વેશ્ચન નંબર આપણે કહીશું 40મો સોલ્વ। હવે આમાં શું કીધું છે કે પારંપરિક આધારે સૂચક આપ્યો છે આપણને અને આપણે અચળ આધારથી ગણવાનો છે, અને તમને આધાર તમને આપ્યું છે 7 અને 18 એટલે 2007 અને 18। તો સૌથી પહેલા આપણે શું કરીશું, જે વર્ષ આપણે લખી દઈએ। આપણે પહેલા જો તમે જોઈ શકો છો વર્ષ 2008 9 9 થી 10 10 થી 11 11 થી 12 12 થી 13 13 થી 14 14 થી 15 અને 15 થી કેટલા 16। સમજો તમે? તો આપણે લખી દીધું છે, ઓકે? સમજી ગયા? એના પછી આપણે જે સૂચક આંક છે લખી દઈએ આપણે સૂચક આંક, ઓકે? એ તમને આપ્યું છે 34.8, પછી આપ્યું તમને 115.28 115.57, પછી 107.29 109.91, પછી 112.80 અને 106.24 અને આપ્યું છે તમને 102.38। આ તો તમારે રકમ આપેલી છે, બરાબર ને? હવે આપણે આમાંથી અચળ આધારે ગણો। શું ગણો છે? અચળ આધારે, અચળ આધારે, ઓકે? હવે એનું સૂત્ર શું થશે જોઈ લો જરા, કે ચાલુ વર્ષનો પારંપરિક સૂચક આંક, ઓકે? હવે આ જગ્યાની એટલે ગુણાકાર આવશે, ઓકે? સૂત્ર છે મોટું અને ગુણાકારમાં આવશે। આ લખું છું જોઈ જરા, કે અચળ આધારે સૂચક આંક, ઓકે? છેદમાં તમારે શું મૂકવાનું છે? 100। સમજ્યા તમે? એટલે તમારે ચાલુ વર્ષનો સૂચક આંક લેવાનો છે, ગુણ્યા અચળ આધારે સૂચક આંક લેવાનો છે, ભાગ્યા શું લેવાનો? 100। તો જોઈએ પહેલા અહીંયા ચાલુ વર્ષનો શું કહેવાશે? જ્યારે આપણે ધારો કે સમજી જાવ કે અત્યારે આપણે 2008 અને 9 માં છીએ, તો સોલ્વ કરીએ કે ચાલુ વર્ષનો કે 134.8, બરાબર ને? ગુણ્યા આપણે અચળ આધારે તમને આપ્યો નહીં, એ આપણે શોધવાનું છે, તો 100 લઈ લઈશું, નહીં આપ્યો, અને આ મૂકી દઈશું આપણે 100 ગયા એટલે કેટલા આવશે? 134 કેટલા થઈ જશે? 8, બરાબર ને? એના પછી ચલો એના પછી આપણે કહીશું આને આ મૂકીશું 115.28। હવે અગાઉ વર્ષનો અચળ વર્ષ શું છે? એ 134.8 ભાગાકારમાં કરી લઈશું 100 એટલે તમારો જવાબ આવી જશે અહીંયા 155.40। સમજી ગયા? કેલ્શિયમ પર લાવી જશે 115.57। અગાઉનું શું લેવાનું આપણે? 155.40 અને છેદમાં હંમેશા કેટલા મૂકવાના આપણે? 100, ઓકે? એટલે આનો જવાબ આવશે તમારો 179.60, ઓકે? અને એ 100 આવડો, બરાબર ને? 107.29 આ લઈશું 159 આટલા, અને છેદમાં કેટલા મૂકી? 100 એટલે તમારો જવાબ આવશે 192.69, પછી 109.91 ગુણ્યા 192.63 ભાગ્યા કેટલા? 100। એટલે તમારો જવાબ કેટલો આવશે? 200
211.69. પછી આને જો આપ્યું છે તમને 112.80 ગુણ્યા 211.59 છેદમાં કેટલા 100, એટલે તમારો જવાબ આવશે 106.24 ગુણ્યા 238.9 છેદમાં ઓલવેઝ કેટલા મૂકવાના છે તમારે 100, બરોબર ને? એટલે તમારે કેટલા આવશે 253.81, બરોબર ને? પછી આ જોઈએ કે 102.48 ગુણ્યા લેવાનું અને 100 છેદમાં કેટલા 100, બરોબર ને? એટલે તમારો જવાબ કેટલો આવી જશે 260.10. સમજી ગયા? તો મેં શું કર્યું કે આપણું જે સૂત્ર હતું અચળ, કે ચાલુ વર્ષનો સૂચકાંક અગાઉ વર્ષનો અચળ હતા સૂચકાંક, તો ચાલુ વર્ષનો જો પારંપરિક હતો અગાઉ વર્ષનો હતો નહીં, તો આપણે કેટલા ધારી લેવાનું 100 ધારી લેવાનું. ઓકે, પછી 100 મૂકી દે એટલે આટલો જવાબ. આ જવાબ તમારે મલ્ટીપ્લાય કરતું જવાનું. શું કરવાનું કે આ જે જવાબ આવે ગુણાકાર કરતું જવાનું આની સંખ્યા જોડે, એટલે તમારો જવાબ વધી જશે. ચલો આ દાખલો તમને ખબર પડે છે. એના પછી એના પછી 41 નંબરનો સમજીએ આપણે. એ તમને આપેલ છે, એમાં તમને સામાન્ય સૂચક આ ગણવાનો છે, એટલે તમે સમજી જવાનું કે IW વાળું આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એટલે તમને જે 41 નંબરનો સમ છે એ એકદમ ઈઝી છે. એમાં તમને IW અને IW નો ગુણાકાર કરવાનો. ઓકે, તો સૌથી પહેલા અંદર શું લખ્યું છે વાંચી લઈએ આપણે કે 250 265 અને 300, બરોબર ને? એમ ત્રણ વસ્તુ છે, બરોબર ને? તો આપણે શું કરશું કે આમાં 100 પ્લસ કરીને મૂકીશું. શું જે 250 આપે એમાં 100 પ્લસ કરી દેવાનું તમારે, એટલે 350, પછી 365 અને પછી અહીંયા આવશે 400. ને આ તમને આપ્યું જેમ 8, 7 અને 5 તેનો ટોટલ કરી દઈએ એટલે જવાબ આવી જાય આપણો કે 8 + 7 + 5 એટલે કેટલા 20 આવશે. આ બંને ગુણાકાર કરીશું 300 ગુણ્યા 8 એટલે કેટલા આવશે અહીંયા 2800. 365 ગુણ્યા કેટલા 7 એટલે કેટલા આવશે 2555. અને પછી 400 ગુણ્યા 55 એટલે કેટલા આવશે 2000. એટલે જીટી આવશે તમે ટોટલ તમે કરશો એટલે કેટલા આવશે 7355. હવે સમજી જવાનું કે ત્યારે બી સામાન્ય સૂચકાંક આવે તમારે IW સૂત્ર વાપરવાનું, બરોબર ને? એટલે આવી તો લખાય કે I બરાબર સિગ્મા IW છેદમાં W. ઓકે, તમને કેટલા આપે છે 7355 છેદમાં કેટલા મૂકીશું આપણે 20, એટલે તમારો જવાબ આવી જશે 7355 ભાગ્યા 20 એટલે કેટલા આવશે 367.75. તો બધા એકવાર આન્સર વેરિફિકેશન કરી લઈએ, બરોબર ને? એટલે તમને ખબર પડી જાય. એટલે આવી ગયો છે, બરોબર. પછી એના પછી તમારે દાખલો છે ક્રમવાળો છે. શું છે? એટલે યાદ રાખજો જ્યારે બી જો હવે નીચે લખ્યું છે તમારે ક્રમાંક સહસંબંધ. ઓકે, એટલે તમને જે 42 નંબરનો સમ છે, બરોબર ને? એના પછી એટલે x ની વેલ્યુ આપી છે અને y ની વેલ્યુ આપી, બરોબર ને? એટલે આ કેટલા આપે તમને 60, 30, 10, 20, 30, 50, 30, 40. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 60 30 10 20 30 50. ઓકે, અહીંયા તમને 80 આપે છે, 20 60 40 12 28 20 અને 15. ઓકે, વિડિયો લોંગ થતા પણ તમને બધું જ આપણે ડિટેલ્સમાં સમજાવીશું. ઓકે, તો પછી શું છે હવે તમારે આના માટે આપણે શોધવાનું છે rx અને ry, અને પછી d બરાબર rx minus ry અને પછી d નો સ્ક્વેર. rx કે રીતે આપણે શોધવાનું છે કે આમાં જે સૌથી મોટી કિંમત હોય, બરોબર, એને આપણે 1 નંબર આપીશું, પછી એનથી નાનીને 2 નંબર આપીશું, એનથી નાની 3 નંબર આપીશું. ઓકે, તો આમાં આપણે ચેક કરીએ કે સૌથી મોટી કિંમત કઈ લાગે છે તમને કે 60, તો આપણે 1 નંબર આપીએ, બરોબર ને? એનથી નાની કઈ છે તો 50, 50 ને કેટલા નંબર 2, એનથી નાની શું છે 40 છે, 40 ના કેટલા 4, હવે એનથી નાની કઈ છે
30 છે તો 30 કેટલી વાર રિપીટ થાય જો 1 2 અને 3 ઓકે તો અહીં 3 નંબર આપશે આપણે જો કે એક નંબર સાઈડ આપ્યો પછી અને જે બે નંબર 50 છે ને એને કેટલા બે નંબર આપવાના ના એને કેટલા આપવાના 3 ઓકે 30 કેટલી વાર છે 1 2 અને 3 એટલે જો 3 પછી શું આવશે જો 3 સંખ્યા રિપીટ થઈ કેટલી દેખાય છે ને એટલે આપણે 3 પછી જવાનું કે 4 + 5 + 6 એટલે 15 થાય 15 ભાગે કેટલા 3 કેમ કરે આપણે કે 3 સંખ્યા છે એટલે 5 આવશે એટલે જ્યાં તમને 30 દેખાય ત્યાં તમે શું લખવાનું 5 ઓકે હવે આ આપણે 6 પછી 7મો નંબર બરાબર હવે એનથી નાની કઈ છે 20 એટલે 7 નંબર આપીશું અને આને 8 નંબર ઓકે આઈ હોપ તમને ખબર પડી હશે એના પછી y માં જોઈશું આપણે કે સૌથી મોટી કિંમત 80 છે તો 80 બરાબર ને તો એનથી નાની શું છે 80 પછી 80 પછી 80 પછી 60 60 ને 2 તો એનથી પછી મને તો શું લાગે છે 20 છે 20 સોરી 40 40 ને 3 હવે 40 હવે 40 થી નાની કઈ છે બોલો જરા 40 થી નાની 28 28 ને કેટલા 4 હવે એનથી નાની તો 20 છે કેટલા છે 20 પર કેટલી વાર છે 2 વાર કેટલી વાર 2 વાર એટલે 4 પછી શું આવશે 5 અને 6 એટલે 11 થાય 11 છેદમાં 2 એટલે 5.5 બે કેમ લીધા બે સંખ્યા છે 3 હોય તો 3 લેવાનું ઓકે આમ કીધું આપણે 5.5 5.5 હવે 6 પછી શું આવશે 7 આવશે એટલે 20 પછી એનથી નાની કઈ છે એનથી નાની આ છે કે એટલે આ આવશે અને આ આવશે 8 ઓકે આઈ હોપ તમને ખબર પડે છે હવે માઈનસ કરીએ આપણે આ તો 0 થઈ જશે અહીંયા આવશે -0.5 અહીં કેટલા આવશે આપણા બોલો 6 માઈનસ કરવાનું છે 7 માંથી 3 જાય તો 4 આનું -3 આનું -2 આનું 0.5 અને આનું કેટલું આવશે -4 ઓકે ઓકે હવે આનો સ્ક્વેર કરીએ 0 નો સ્ક્વેર કેટલો આવશે 0 અને આનું આવશે 0.25 આનું 36 આનું 16 આનું 9 4 0.25 અને 16 ટોટલ કરી દઈએ એટલે આન્સર આવી જશે આપણો ઓકે તો 0.25 + 36 + 16 + 9 + 4 0.25 + 16 એટલે 81 પોઈન્ટ કેટલા આવશે 5 ઓકે હવે જ્યારે બી સંખ્યા કોઈ રિપીટ થાય તો થાય રિપીટ થાય તો આપણે CF નું કોષ્ટક બનાવવું પડે તો આ બનાવશું જોઈ લો જરા ચલો આ એક બનાવી દઉં અને આને ઘૂસી બરોબર જો CF નું કોષ્ટક રીતે બનાવવું જોઈ લો જરા CF વાળું કોષ્ટક ઓકે જોઈ લો જો અહીં તમારે n મૂકવાનું અહીંયા શું મૂકવાનું m બરાબર ને હવે આમાં જો 30 3 વાર રિપીટ થઈ ગયા તો અહીં 30 મૂકવાનું અહીંયા કેટલા મૂકવાના 3 હવે આનું જે સૂત્ર છે આ છે કે m નો ઘન - n છેદમાં 12 ઓકે સમજ્યા તમે લોકો ચલો એટલે કે હવે 30 નો ઘન કરો એટલે કે 3 નો ઘન કરો 3 ને કેટલી વાર ગુણવાનું 3 વાર કેટલી વાર 3 * 3 3 કરી 9 9 કરીને 27 કેટલા આવે m બરાબર કેટલા 3 એટલે 3 કરવાના આગળ કેટલા 12 એટલે 24 છેદમાં કેટલા આવશે 12 એટલે કેટલા આવશે 2 ઓકે બીજી સંખ્યા આમાં રિપીટ થાય છે કઈ છે 20 છે પણ બે વાર રિપીટ થાય કેટલી તો અહીં લખવાનું 20 અહીંયા 2 એટલે કે 2 નો ઘન કરવાનો 1 2 અને 3 2 કા 2 2 દુ 4 બરાબર કોક જાણતા એવું કરશે કે 6 કરી નાખે શું કરે એટલે 6 નહીં આવે 2 કા 2 2 દુ 4 અને 4 કરીને સોરી 4 દુ ને 8 8 - 2 છેદમાં કેટલા 12 એટલે 6 છેદમાં 12 એટલે અહીં કેટલા આવશે 0.5 એટલે આનો જવાબ આવશે તમારો 2.5 એટલે કે 5 એટલે આનું જો સૂત્ર બનશે તમારું 1 - સિગ્મા d² + cf છેદમાં n નો સ્ક્વેર -1 ચલો d² કેટલા આપણે 81.5 + 2.5 ચલો હવે n એટલે કે જો 1 2 3 4 5 6 7 અને 8 તો આ 8 મૂકી દઉં ઓકે 8 નો સ્ક્વેર કેટલો થાય અહીં લખી દઈએ એક સ્ટેપ બરાબર ને જોઈ લો જરા તો 81.5 + 2.5 એટલે કે 84 થાય ને 8 આનું 64 - 1 થઈ ગયું હવે આનો જવાબ આ લખું તો સાહેબ તમને દેખાય નહીં તો જો કે 84 × 6 કરવાના એટલે 504 આવે કેટલા આવે અને આ કેટલા આવશે તમારા એક્સ્ટ્રા મૂકી દઈએ 504 અને ગુણ્યા એટલે 8 × કેટલા કરવાના 63 એટલે કેટલા આવશે 63 8 × કેટલા 63 એટલે 504 અહીં કશું ન હોતું એક વધે તો આપણો આન્સર તો હશે 0 ઓકે આઈ હોપ તમને ખબર પડી હશે
તો દાખલો તમે લખી લો, લખી દો. ઓકે, અને સમજી લો. ઓકે, ચલો આપણે આમાં જોઈએ 43, 44 અને 45. 43 માં તમને નિયત સંબંધ દાખલો છે અને તમને x બરાબર તમને કિંમત આપી છે અંદર 40. તો આ જે ચેપ્ટરમાં છે, જ્યારે r ની કિંમત તમને આપી હોય ત્રીજા ચેપ્ટરમાં, તો એક જ સૂત્ર છે આપણી પાસે, r બરાબર, બરાબર ને, r બરાબર sy છેદમાં fx, બરાબર ને. r એટલે કે 0.8, sy હવે આ જે છે ને એ તમને સ્ક્વેર આપે છે. શું છે? એટલે કે આ fx નો સ્ક્વેર s, આપણે સ્ક્વેર નહીં જોતો સૂત્રમાં, આપણે fx જોઈએ. એટલે 5 આવશે અને અહીંયા આવશે 100. કેટલા સમજી ગયા? ચાલો મૂકી દઈએ. 100 ભાગ્યા 5 એટલે તમારો જવાબ આવી જશે 16. કેટલા? હવે તમારે એ શોધવાનું છે, જોઈ લો જરા, y બાર માઇનસ bx બાર. ઓકે, y બાર એટલે કે આ તમને y બાર આપે છે અને આ આપે છે x બાર. ઓકે, તો 500 માઇનસ b બરાબર 16, x બાર એટલે કે 25 આપે છે, બરોબર ને. ચલો 16 તરીકે 48 થાય અને 0 ઉમેરી દઈએ એટલે કે વચ્ચે છેલ્લો આન્સર કેટલો? 20. એ y કેપ શોધવાનો, a પ્લસ bx, એનો આન્સર કેટલો? 20, b નો જવાબ કેટલો છે આપી જોડે? 16, x બરાબર કેટલા છે આપી જોડે? 40. ઓકે, અને 20 પેલા તો 4, પેલા તો 16 ચોક 64 થાય ને 0 ઉમેરી દો આપણે એટલે થઈ જશે 16 ગુણ્યા 40 એટલે કેટલા થશે? અહીંયા એટલે અહીંયા આવશે કેટલા? 660. ઓકે, આઈ હોપ તમને ખબર પડી હશે. જરા આપણે આન્સર વેરિફિકેશન કરી લઈએ આપણે. 43 ઓકે, હવે આમાં જે નિયત સંબંધ છે કોવિડ વાળો સમજો. શું છે? કોવિડ. ઓકે, કોવિડ નું સૂત્ર શું છે જોઈ લઈએ પહેલા કે COV x અને y છેદમાં fx. શું આપ્યું છે? ઓકે, તો આનો જવાબ તો તમને કેટલો આપ્યો છે? 360. બટ આયા સ્ક્વેર તમને નહીં આપે, ખાલી sx આપે. તો આનો આપણે સ્ક્વેર કરી દઈએ જરા, એટલે કે 12 નો સ્ક્વેર કેટલો થાય? 144. ઓકે, ચલો હવે ભાગી દઈએ આપણે 144 વડે. 360 ભાગ્યા 144 એટલે આયા આવશે 2.5. ઓકે, હવે તમારે એ શોધવાનું y બાર માઇનસ bx બાર. ઓકે, ચલો y બાર નો જવાબ તમને કેટલો છે? 175. આનો કેટલો છે? 2.5 ને x બાર કેટલો છે? 40. એટલે 175 અને ગુણાકાર 2.5 ગુણ્યા કેટલા? 40 એટલે કેટલા? 100 આવશે. કેટલા? 100 માઈનસ 4 એટલે કેટલા? 75. હવે તમારે શું કરવું છે? y કેપ a પ્લસ bx, બરાબર ને. ચલો a બરાબર કેટલા? 75, b તમને કેટલા છે? 2.5x. કારણ કે x ની વેલ્યુ તમને રકમમાં આપી નથી, તો આ તમારો જવાબ હશે, બરાબર ને. આ તમારો જવાબ. આઈ હોપ તમને ખબર પડી હશે. આન્સર જા વેરિફિકેશન કરી લઈએ આપણે. ઓકે, ચલો હવે આ જો આ દાખલો મોસ્ટ ટાઈપ કે પૂછાશે જ. હવે આના માટે પેલા સૂત્ર લખી લઈએ, પછી આપણે જોઈએ કે ty t સિગ્મા y છેદમાં n t નો સ્ક્વેર માઈનસ સિગ્મા t નો સ્ક્વેર. ઓકે, દર આટલું તો હું આયા કરી દઉં છું, જોઈ લો જરા એના માટે. ઓકે, હવે આપણી પાસે જો કઈ કઈ વસ્તુ નહીં પેલા જોઈ લઈએ આપણે. n બરાબર તમને 4 આપે, બરાબર ને. ty નો ગુણાકાર તમને કેટલા? 734. સિગ્મા t તમને આપ્યા નહીં, હવે t આપણે n પરથી શોધીશું, બરાબર ને. ચલો n બરાબર કેટલા છે આપણે જોઈએ? 4. તો 1 2 3 અને 4 એટલે ટોટલ કેટલા થશે? 10 થશે. પછી t નો સ્ક્વેર કરી દઈએ, 1 4 9 અને 16 તો કેટલા થશે? 30. હે ને? જો 16 ને 4 કેટલા થાય? 20. 20 ને 10 30 થઈ ગયા. ચલો આ તમને કામ લાગશે હમણાં. ઓકે, ચલો હવે આ મૂકીએ આપણે 10 ને y તમને કેટલા? 270. ચલો n બરાબર 4, t નો સ્ક્વેર કેટલો આપો તો 30. કેટલો? 30. સિગ્મા t એટલે કે 10 નો સ્ક્વેર કરવાનો. ઓકે, ચલો અહીં કરી દઈએ આપણે કેલ્સીની મદદથી અને આન્સર લાવી દઈએ. ઓકે, તો કરીએ આપણે 4 ગુણ્યા 734 કેટલા? એટલે કેટલા આવશે? 29 36 અને અહીંયા કેટલા? 2700 આવશે.
ચલો આ તો પતી ગયું અને આ 120 અને આ 100 આવશે બરાબર ને તો b બરાબર માઇનસ કરીએ 29 36 માઇનસ 2700 એટલે કે આવશે 236 છેદમાં કેટલા 20 તો ભાગીએ આપણે 20 એટલે કેટલા 11.8 આવે કેટલા આવે તો b બરાબર તો 11.8 આવી ગયો હવે આપણે એ શોધવાનું a બરાબર y બાર માઇનસ bx બાર y બાર નો આન્સર તમને આપ્યો છે નહીં આપ્યો એ આપણે શોધો તો આ શોધી લીધો કે y બરાબર સિગ્મા x સિગ્મા y છેદમાં n સિગ્મા y નો આન્સર કેટલો છે તમારા જોડે 270 છેદમાં n એટલે કેટલા 4 બરાબર ને તો 270 ભાગ્યા 4 કરીએ એટલે કેટલા આવશે અહીંયા 67 પોઈન્ટ કેટલા આવશે 5 અને અહીંયા t બાર આવશે શું આવે t બાર હવે એના માટે t બાર શોધવો પડશે તેનું સૂત્ર જોઈ લો જરા કે t બાર બરાબર સિગ્મા t છેદમાં n સિગ્મા t કેટલા 10 કેટલા 10 ના છેદમાં કેટલા 4 સમજી ગયા એટલે કે 10 ભાગ્યા 4 એટલે કરીએ એટલે કેટલા આવશે 2.5 સમજી ગયા મૂકી આયા 67.5 p બરાબર 11.8 t બાર 2.5 તો 67.5 માઈનસ કરીએ 11.8 ગુણ્યા 2.5 એટલે કેટલા આવશે 29.5 ચલો માઈનસ કરી દઈએ આપણે 67.5 એટલે 38 તમારો શું આવશે જવાબ આ તમને શું મળ્યો છે કે એનો જવાબ મળ્યો છે હવે આપણે y કેપ નો જવાબ શોધવાનો છે a પ્લસ b અને t a બરાબર કેટલો 38 અને b બરાબર આપણે કેટલો છે 11.8 અને t નો જવાબ તમને આપ્યો નહીં તો આ આપણો જવાબ ઓકે ડન ઓકે ચલો જો હવે અંદર એવું કીધું છે એટલે કે 46મો નંબરનો છે એકદમ ઈઝી દાખલો છે કે કોઈ પણ વર્ષમાં ઓગસ્ટ માસમાં 5 મંગળ આવે તેની સંભાળ ઓકે તો જોઈએ આપણે કે એક મહિનામાં કેટલા દિવસ હોય મહિનામાં યાદ રાખજો તમારે 30 કે 31 લેવાના નહીં આપણે સમજવાનું કે આપણે મોબાઈલનું રિચાર્જ કેટલા દિવસનું હોય તો કેટલાનું કે 28 દિવસ કેટલા અને આમાં પીતું છે ઓગસ્ટ શું પૂછ્યું છે ઓગસ્ટ શું પૂછ્યું છે ઓગસ્ટ જ છે ને ઓગસ્ટમાં હોય 31 દિવસ અને કેટલાનો ગેપ છે આયા 3 ઓકે તો જ્યારે બી તમને આ સંભાવના દાખલો પૂછાય મંગળવાર હોય સોમવાર હોય ગમે તે પૂછાય તો હંમેશા યાદ રાખવાનું કે જે છેદમાં હોય શું હોય એ હંમેશા કેટલા આવે 7 કેટલા આવે સમજી ગયા તમે એટલે કે મહિનામાં કેટલા 28 લેવાના અને ઓગસ્ટ મહિનામાં કેટલા હોય 31 તો કેટલાનો તફાવત છે 3 દિવસનો તો 3 મૂકી દો અને છેદમાં હંમેશા 7 જ મૂકવાના શું મૂકવાના 7 જ આવે ઓલવેઝ ઓકે ચલો પછી અંદર કીધું છે કોઈ તહેવારમાં દિવસમાં શાક માર્કેટ બટેકા ડુંગળી ભાવ વધે કે 8.5 પછી ડુંગળીના કેટલા છે 7.5 અને બટેકા ડુંગળી બંને વધે તો 0.7 અને બટેકા ડુંગળી અને ઓછામાં ઓછી કોઈ એકનો ભાવ વધે બરાબર ને તો આ તમને શું આપ્યું છે સરવાળાનો નિયમ શું આપ્યું છે સરવાળાનો નિયમ તો જોઈએ આપણે દાખલા નંબર 47 ઓકે તો p ઓફ a બરાબર તમને આપ્યું છે કેટલું છે 0.8 p ઓફ b બરાબર કેટલું છે 0.7 અને p ઓફ a છેદ b બરાબર તમને આપ્યું છે કેટલું 0.6 તો આપણે સરવાળો નિયમ વાપરી દઈએ એટલે જવાબ આવી જાય a યોગ b તમને ખબર જ હશે p of a plus p of b minus p of a છેદ b ઓકે આનું છે 0.8 plus 0.7 minus 0.6 આ બંને સરવાળો કરશો તો કેટલો આવશે આપણે જોઈ લઈએ કે 0.8 plus 0.6 minus 6.1 એટલે કે 0.9 તમારો જવાબ તો વેરીફાઈ કરી લઈએ આપણે જરૂર જોઈ લઈએ જરા આપણે ઓકે એના પછી સંભાવના દાખલો છે મોસ્ટ ટાઈમથી દાખલો છે ઓકે તો જે લઈએ આપણે બુકનો સમ આપેલો તમને બરાબર ને તો જો એમાં શું કીધું છે પેલા ઉપર તમને પુરુષો આપી દે ટોટલ એટલે કે n બરાબર તમને આપે છે m શું આપે છે n એ તમને કહો છે દાખલો નંબર આપણે 48 કિલો એટલે n બરાબર 49 અને કેટલા આપે છે 79 હવે અંદર એવું કીધું છે પહેલી સંભાવના શું કહે છે કે મતદાર પુરુષ હોય શું હોય મતદાર
પુરુષ હોય અને શું હોય ટેકરી એનું હોય શું હોય એવું કીધું છે ને ત્યાં તો પુરુષ છે શું હોય તો પુરુષ અંદર કેટલા છે તમે જોઈ શકો કે પુરુષ કેટલા આપણે પુરુષ ગણીએ કેટલા કે 13 19 પછી કેટલા છે 12 અને 17 એટલે ટોટલ પુરુષોની સંખ્યા કેટલી થાય છે આપણે કે 25 36 કેટલી ઓકે તો આનો જવાબ શોધી નાખીએ આપણે કે P of A બરાબર m ના છેદમાં n એ 25 36 છેદમાં ટોટલ કેટલા મૂકવાના 49 ઓકે હવે બીજો જવાબ શું છે કે તો શું કીધું છે એટલે કે બીજો અંદર આપ્યું છે તમને તો એ પુરુષ હોય શું હોય જો તે પક્ષકાર એનો ટેકેદાર હોય શું હોય ટેકેદાર કીધું છે અહીંયા અને પૂછી નાખો આપણે ટેકેદાર એનો હોય શું હોય હવે એમાં ટોટલ કેટલા પુરુષ આપે છે તમે ગણ લઈએ આપણે પહેલા તો ટોટલ એના આપે તમને કેટલા 13 19 પ્લસ 11 એટલે કેટલા આપે તમને ટોટલ તમને આપે છે 24 ને 7 ઓકે ચલો આ P of B ગણીએ આપણે m ના છેદમાં n એટલે કેટલા છે 24 37 છેદમાં ટોટલ મૂકીશું 49 અને 69 ઓકે હવે આપણે છેદ ઘટના શોધવાની છે શું કરવાનું છે છેદ શું કરવાનું છે જો પુરુષ હોય પણ એ ટેકરી હોય શું હોય P of A છેદ B જો પુરુષ હોય અને એ ટેકેદાર હોય શું હોય એ ટેકેદાર પુરુષ હોય શું હોય તો પુરુષ કેટલા આપે તમને એ ટેકેદારમાં કે 13 29 કેટલા એટલે 13 19 સોરી 29 ને એટલે P of A છેદ B બરાબર m ના છેદમાં n એટલે કે 13 19 છેદમાં કેટલા લખવાનું આપણે ટોટલ 49 નહીં ઓકે છેદ ઘટના શું નાખીએ બરોબર આ ભૂસી કાઢીએ આપણે બરોબર ને એટલે શું જગ્યા થઈ જાય આપણી તો જોઈ લઈએ ઓકે ચલો હવે અંદર આપણે શોધવાનું છે કે જો મતદાર એનો ટેકેદાર હોય એમ આપેલું હોય શું હોય મતદાર એટલે બંને જો આમાં શરતી સંભાવના છે જો હવે આ બધું શોધવાનું તો બરોબર તો શબ્દો આપે એટલે શરતી સંભાવના તો એના બે સૂત્ર છે કેટલા બે સૂત્ર છે તો સૂત્ર હું તમને કહી દઉં પહેલા P of A B oblique A બરાબર P of A છેદ B છેદમાં આ મૂકો દો ઓકે બીજું સૂત્ર શું આવશે P of A oblique B બરાબર P of A છેદ B છેદમાં B આવે શું આવે ચલો પહેલામાં શું કીધું પહેલી જે સંભાવના છે ને જો મતદાર પુરુષ હોય શું હોય એટલે પહેલી ઘટનાને બીજી ઘટના સાથે સરખામણી કરી છે એટલે જ્યારે પહેલી ઘટના બીજી સાથે સરખાવી તો પહેલા બીજી મૂકવાની બરાબર ને તો આ સૂત્ર મૂક્યું પહેલામાં તો કેટલો છે પહેલું શું છે છેદ ઘટના તો છેદ ઘટના કેટલી છે કે 13 19 છેદમાં કેટલા છે 49 અને ઓકે અને P of A કેટલા છે P of A આ P of A બરાબર ને એટલે 25 36 અને છેદમાં ઓકે એટલે આ બંને ઉડી જશે બરાબર એટલે કે જવાબ કેટલો છે 13 29 છેદમાં 25 36 ઓકે તો આ તમારો જવાબ હવે બીજી લઈએ આમાંથી કે છેદ ઘટના તો તમને ખબર છે કે 13 19 છેદમાં 49 79 અને B કેટલા છે B લઈ લો આપણે હાલે કે 24 37 છેદમાં 49 અને 79 આ બંને કપાઈ જશે 13 અને 19 અને આ કેટલા આવશે 24 અને 37 ઓકે તો આ તમારો સેક્શન D પૂરો થાય છે ઓકે આપણે પછી બીજા અપલોડ કરીશું તો વિડિયો લોંગ હશે પણ ઓકે ધ્યાનથી જોજો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ